अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વાલીઓ અને વિદ્યાર્થીઓ, પ્રવેશ સમિતિની વેબસાઇટ પર એક નોટિફિકેશન આવ્યું છે, જેમાં જે કોર્સીસ નીટ વગર ચાલે છે 2026 માટે એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને એની એડમિશન પ્રોસેસ માટે પિન ખરીદવું અને એને પિન ખરીદીને એના ઉપર પ્રમાણપત્રો અપલોડ કરવા અને હેલ્પ સેન્ટર ખાતે જઈ અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવી એનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે. 29/5/2026 સવારના 11 વાગ્યાથી ઓનલાઈન વેબસાઇટ પરથી પિન ખરીદી શકાય. 12/6/2026 બપોરે 12 વાગ્યા સુધીમાં. એટલા જ ટાઈમ સુધીમાં તમારે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન પછી 12/6/2026ના સાંજે 4 વાગ્યા સુધીમાં તમે પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરી શકો. અને 30/5/2026 સવારે 10 વાગ્યાથી લઈ 13/6/2026 બપોરે 12 વાગ્યા સુધીમાં તમે અપલોડ કરેલા પ્રમાણપત્રો અને અરજી ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી હેલ્થ વેબસાઇટ પર ડેઝિગ્નેટેડ હેલ્પ સેન્ટર ખાતે જઈ ચકાસણી કરવી. એના માટે એક અલગથી વિડીયો બનાવીશ કે કયા કયા સેન્ટર્સ ક્યાં છે. દરેક ડિસ્ટ્રિક્ટમાં સેન્ટર્સ છે, એટલે કોઈ ડિસ્ટ્રિક્ટ્સવાળાને બીજા ડિસ્ટ્રિક્ટ સુધી ટ્રાવેલ નથી કરવાનું. બીજું એક અગત્યની જાહેરાત એમાં એવી છે કે એમાં કયા કયા કોર્સીસ માટે એડમિશન મળશે. ટોટલ 8 કોર્સીસ માટે એડમિશન મળશે, જેમાંથી એક છે BPT બેચલર ઓફ ફિઝિયોથેરાપી, એક છે BOT બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી, બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, ANM ઓક્સિલરી નર્સ એન્ડ મિડવાઇફરી, GNM જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી, BSc નર્સિંગ, BSLP બેચલર ઇન ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ એન્ડ BPO બેચલર ઇન પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક્સ. ટોટલ આવી 7 કેટેગરીમાં 8 કોર્સીસમાં એડમિશન માટે આ ઓનલાઈન પિન પરચેસ કરી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હોઈ શકે કે કદાચ બીજી વાર આનું પિન વિતરણ અથવા રજિસ્ટ્રેશન ના ખુલે. લાસ્ટ યર બી નહોતું ખુલ્યું. નોર્મલી મેડિકલવાળા જે નીટવાળા કોર્સીસ છે એમાં ખુલતો હોય છે 2 રાઉન્ડ પછી, દર રાઉન્ડ પછી એવી રીતે, પણ આમાં નોર્મલી નથી ખુલતું ને આમાં કોઈ ડિપોઝિટ બી નથી. એટલે ખાલી 1000 રૂપિયા ફીસ છે એની, એ તમે પરચેસ કરી લો. કે જે લોકોને એવું હોય કે કદાચ નીટમાં માર્ક્સ આવે અને પછી ગમતા કોર્સમાં અથવા ગમતી કોલેજમાં અથવા ગમતા શહેરમાં એડમિશન ના મળે, તો તમારી જોડે ગમતા શહેરમાં બીજા કોર્સીસમાં એડમિશન માટે આ પિન તમને મહત્ત્વનું પુરવાર થશે. લાસ્ટ યર આ જ ગ્રુપમાંથી ઓછામાં ઓછા 10 બાળકો એવા હતા કે જેમના નીટમાં બહુ સારા માર્ક્સ હતા, MBBS સિવાય કોઈ બીજામાં લેવું નહોતું, ને આનું પિનની લાસ્ટ સુધી જોઈ અને ગવર્મેન્ટ સીટ્સ ખાલી રહી અને એમને પ્રાઇવેટમાં 50,000થી લાખ રૂપિયા સુધી આપીને એડમિશન લેવું પડ્યું. તો એવી ભૂલ ના કરતા. જો તમને સહેજ બી એવું લાગતું હોય અથવા તમારા પ્રીવિયસ નીટના રિઝલ્ટના આધારે તમને લાગતું હોય કે તમે ક્યાં સુધી પહોંચી વળ્યો એમ છો, તો તમારા માર્ક્સ ક્યાં સુધી આવે અને તમને ક્યાં સુધી હેલ્પ થઈ શકે છે, તો મહેરબાની કરીને આ પિન પરચેસ કરી લેવું. હવે આ 9 કોર્સીસમાં જે આ વખતે એલિજિબિલિટી ક્રાઇટેરિયા સેટ થયા છે એના માટે થોડીક વાત કરીએ. તો ANM છે, એમાં બંને કેટેગરીમાં, રિઝર્વ કેટેગરી અને અનરિઝર્વ કેટેગરીમાં એટલે ઓપન કેટેગરીમાં ANM અને BNYS બેચલર ઇન નેચરોપેથી એન્ડ યોગા સાયન્સીસમાં ખાલી પાસ ક્લાસ હોય તો બી એડમિશન મળશે. GNMમાં ઓપન કેટેગરીમાં 40% અને રિઝર્વ કેટેગરીમાં 35%. BSc નર્સિંગમાં GNM ANMમાં કોઈ બી કોર્સ કોઈ બી સ્ટ્રીમથી એડમિશન હશે, કોમર્સ, સાયન્સ, આર્ટથી તો ચાલશે. BNYS જે છે એમાં PCB એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ આ 4 સબ્જેક્ટ હશે તો તમને એડમિશન મળશે. BSc નર્સિંગમાં ખાલી બાયોલોજી અલોંગ વિથ ઇંગ્લિશ 45%, અનરિઝર્વ કેટેગરીમાં
અને 40% રિઝર્વ કેટેગરીમાં. એના પછી આવે છે બીપીટી અને બીઓટી, જેમાં આ વખતે બહુ મોટો ચેન્જ છે. લાસ્ટ યર સુધી એમાં 35% પર એડમિશન આપતા હતા. આ વખતથી કાઉન્સિલ એક્ટમાં આવી છે અને હવે બીપીટી અને બીઓટીમાં પીસીબીમાં 50% ઇંગ્લિશ સાથે ઓપન કેટેગરી માટે અને રિઝર્વ કેટેગરી માટે 40%. બીએસએલપી દેટ ઇઝ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ અને બીઓ દેટ ઇઝ ઓપ્ટોમેટ્રિસ્ટ, એ બંનેમાં પીસીબી અથવા પીસીએમ બંનેમાંથી કોઈ એકમાં 50% જોઈએ. ઇંગ્લિશમાં પાસ ક્લાસ ચાલશે, પણ પીસીબી અને પીસીએમ કોઈમાં એકમાં 50% જોઈશે. એવી રીતે બીઓપીમાં પીસીએમબી અથવા પીસીબી અથવા પીસીએમ બંનેમાંથી કોઈ એકમાં 50% હોય તો એમાં બી એડમિશન મળી શકશે. આ મોટા ચેન્જીસ આ વખતના સિલેબસમાં છે, તો એના ઉપર ધ્યાન આપીને આગળ વધીશું. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ ફોરવર્ડ ટુ યોર ફ્રેન્ડ્સ. જઝાકલ્લાહ.